કૌશલ્યાબેન 10મો વાંચો. કૌશલ્યાબેન. હા સ્વામી, મીનાબેન વાંચે છે. મીનાબેન વાંચો છે. વાંચો 10મો. હા, વિશ્રામ 10મો. બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપ વિશે ભાગ 3. વાચ્યાર્થ સિદ્ધાંત વર્ણન. શિષ્ય: બ્રહ્મરૂપ આત્મા જ્યારે વાણીનો વિષય નથી તો સત ચિત્ત આનંદ આદિ ગુણોથી તે કેવી રીતે કહી જણાવી શકાય? ગુરુ કહે, બ્રહ્મરૂપ આત્માના કેટલાક વિધેય વિશેષણો છે તથા કેટલાક નિષેધ્ય વિશેષણો છે. સત છે, ચિત્ત છે, એ પ્રમાણે વિધિ મુખથી બ્રહ્મનો બોધ કરનારા પદ એટલે શબ્દ વિધેય વિશેષણ કહેવાય છે. અને અનંત, અંત વગરના, અખંડ એટલે ખંડ વગરના, એ પ્રમાણે નિષેધ મુખથી બ્રહ્મનો બોધ કરનારા શબ્દો નિષેધ્ય વિશેષણ કહેવાય છે. જો બ્રહ્મ મન અને વાણીનો વિષય નથી, એટલે મન અને વાણીને જાણવા માટે પહેલા એના ઉપર આરોપ અને પછી એનો અપવાદ. આરોપ કરી શકતા, અપવાદ કરતા જે વસ્તુ રહે એ સત્ય વસ્તુ. એમ એવી રીતે આપણે સત્ય જાણવું હોય તો પહેલા માયા અને પ્રપંચના સતનો આરોપ, એટલે માયા, પ્રપંચ અને બ્રહ્મ ત્રણેય સત મળીને વાચાર, અને માયા અને પ્રપંચ સત બાદ કરતો બાકી જે સત્વ તે લક્ષાર. વાંચો પહેલા શબ્દ સતનો. પહેલા સત આદિ જે વિધેય વિશેષણો છે તે પ્રપંચનો નિષેધ કરીને અવશેષ એટલે બાકી રહેતા બ્રહ્મનું લક્ષણાથી સાક્ષાત બોધન કરે છે. વાચ્યાર્થ: માયા તથા પ્રપંચમાં આપેક્ષિક સત્યતા છે અને બ્રહ્મ નિરપેક્ષ સત્યતા છે. એ બંને મળીને સત પદનો વાચ્યાર્થ છે. જો માયા અને બ્રહ્મ આપેક્ષિક સત્ય અને બ્રહ્મ નિરપેક્ષ સત્ય એ બંને ભેગું મળી એ પદનો વાચ્યાર્થ. આરોપ કર્યો, માયા અને પ્રપંચના સતનો આરોપ કર્યો અને બ્રહ્મ ત્રણે મળીને સત પદનો વાચ્યાર્થ. હવે માયા અને પ્રપંચના સતને બાદ કરતો એકલું બ્રહ્મ બતાય લક્ષાર્થ. હા, માયાની તથા પ્રપંચની સત્યતાનો ત્યાગ કરીએ તો કેવળ બ્રહ્મની સત્યતા લક્ષ્ય છે. અંતઃકરણની વૃત્તિ રૂપ જ્ઞાન અને ચેતન રૂપ જ્ઞાન બંને મળીને ચિત્ત પદનો વાચ્ય છે. વૃત્તિ રૂપ જ્ઞાનને છોડી દઈને કેવળ ચિત્ત રૂપને જ્ઞાન લક્ષ્ય છે. અંતઃકરણની વૃત્તિ અને જ્ઞાન ચિત્ત એ બંને મળીને ચિત્ત પદનો વાચ્યાર્થ. અંતઃકરણની વૃત્તિનું જ્ઞાન છોડી દઈએ અને એકલું ચિત્ત વાચા એ લક્ષાર્થ. હા, વિષયાનંદ, વાસનાનંદ તથા બ્રહ્માનંદ ત્રણ મળીને આનંદ પદનો વાચ્ય છે. તેમાંથી વિષયાનંદ તથા વાસનાનંદનો ત્યાગ કરીએ તો કેવળ બ્રહ્માનંદ આનંદ પદનો લક્ષ્ય છે. વિષયાનંદ, વાસનાનંદ અને બ્રહ્માનંદ ત્રણે વાચ્યાર્થ, અને વિષયાનંદ અને વાસનાનંદ બાદ કરીએ તો બ્રહ્મ પદનો લક્ષાર્થ એકલું બ્રહ્મ આનંદ. માયા અને તેના કાર્ય આકાશ આદિમાં આપેક્ષિક વ્યાપકતા છે અને બ્રહ્મ એટલે આત્મામાં નિરપેક્ષિક વ્યાપકતા છે. બંને મળીને બ્રહ્મ એટલે વિભુ પદનો વાચ્ય છે. માયા અને આકાશમાં આપેક્ષિક વ્યાપકતા અને ભેગું બ્રહ્મ મળીને બ્રહ્મ પદનો આકાશ પદનો વિભુ પદનો વાચ્યાર્થ.
અને એકલું બ્રહ્મ છે નિરપેક્ષ વ્યાપક. આમ ખબર ના પડે તો પૂછજો પાછા એમ. કેવળ બ્રહ્મ પદનો લક્ષ્ય છે. સાબાશ બુદ્ધિમાં આપેક્ષિક સ્વપ્રકાશતા છે અને ચેતનમાં નિરપેક્ષ સ્વપ્રકાશતા છે. એ બંને મળીને સ્વયં પ્રકાશ પક્ષનો વાચ્ય છે. કેવળ ચેતન સ્વયં પ્રકાશ શબ્દનો લક્ષ્ય છે. આભાસ ચેતનમાં આભાસ બુદ્ધિમાં આપેક્ષિક સ્વયં પ્રકાશતા અને બ્રહ્મને એ બંને મળીને વાચાર અને એકલા બ્રહ્મને સ્વયં પ્રકાશતા એ લક્ષાર્થ. સ્વામીજી ઉપાધિ વાળું હોય એ વાચ્યાર્થ લે. હા, ઉપાધિ વાળો વાચાર અને ઉપાધિ વગર નો લક્ષાર્થ. રજ્જુ આદિકમાં આપેક્ષિક અવિકારીતા છે અને ચેતનમાં નિરપેક્ષ અવિકારીતા છે. એ બંને મળીને કુટસ્થ પદનો વાચ્ય છે અને કેવળ ચેતન કુટસ્થ પદનું લક્ષ્ય છે. રજ્જુ સાથેની આપેક્ષતા એ વાચાર અને રજ્જુને બાદ કરતો એકલું કુટસ્થ અને નિર્વિકારતા એમ. લૌકિક સાક્ષી અને માયા તથા અવિદ્યા ઉપહિત ચેતન એટલે બ્રહ્મ અને આત્મા બંને મળીને સાક્ષી પદનો વાચ્ય છે. કેવળ માયા તથા અવિદ્યા ઉપહિત ચેતન સાક્ષી પદનો લક્ષ્ય છે. બે સાક્ષી, જીવ સાક્ષી અને ઈશ્વર સાક્ષી. અવિદ્યાની ઉપાધિ વાળો જીવ સાક્ષી ને માયાની ઉપાધિ વાળો ઈશ્વર સાક્ષી અને એ ત્રણે મળીને વાચ્ય છે સાક્ષી મળીને. અને માયા અને અવિદ્યા ઉપરી ચેતન છે તે લક્ષાર છે. શાબાસ અંતઃકરણની વૃત્તિ રૂપ દ્રષ્ટિ વડે વિશિષ્ટ એટલે ચેતન દ્રષ્ટા પદનો વાચ્ય છે. કેવળ ચેતન ભાગ દ્રષ્ટા પદનો લક્ષ્ય છે. અંતઃકરણની વૃત્તિ સાથે જે દ્રષ્ટા અને દ્રષ્ટા એ મળીને વાચ્યા અને અંતઃકરણની વૃત્તિ વગરનો એકલો દ્રષ્ટા છે તે લક્ષાર. યજ્ઞનો ઉપદ્રષ્ટા અને પ્રત્યેક આત્મા બંને મળીને ઉપદ્રષ્ટા પદનો વાચ્ય છે. કેવળ પ્રત્યેક આત્મા ઉપદ્રષ્ટા પદનો લક્ષ્ય છે. આ પ્રતિકાત્મા ક્યાં આવે છે ભાવનાબેન? તુર્ય અવસ્થા મૂર્ધન્ય સ્નાન પરાવાચા સ્થૂલ આનંદ વાસ ભોગ જાણ આનંદ ભાવ ભોગ જાણ. આનંદ વાસ ભોગ. હા, શું આવે? જ્ઞાન શક્તિ. હા, જ્ઞાન શક્તિ. જ્ઞાન શક્તિ શુદ્ધ સત્વ ગુણજાન. શુદ્ધ સત્વ નીતાબેન તમને તો બધા આવડે છે. હા, જ્ઞાન શક્તિ શુદ્ધ સત્વ ગુણ જાણ અર્ધમાત્રા પ્રત્યેગાત્મા અભિમાન. ઘણા દિવસે નથી બોલ્યું સ્વામીજી, એટલે ઘણા દિવસો ત્યાં નથી બોલ્યું એટલે ગોઠવવું પડે છે. એટલે પ્રત્યેગાત્મા અને ઉપદ્રષ્ટા મળીને વાચાર. લોકગત એકાકી પુરુષ અને સજાતીય આદિ ભેદ રહિત બ્રહ્મ એક પદનું વાચ્ય છે. કેવળ બ્રહ્મ એક પદનું લક્ષ્ય છે. પુરુષ એટલે ગમે જાતિ સાથેનો ભેદ અને બ્રહ્મ એ વાચાર અને એકલો બ્રહ્મ કોઈ જાતનો એમાં જાતિ નથી ને, જાતિ રહી છે ને એ લક્ષ્ય છે. બીજા ત્રણે જાતના ભેદથી રહી છે ને, સજાતિ વિજાતિ ને સ્વગત. હા,
બીજા જે વિધેય વિશેષણો નથી કયા તેમાં વાચ્ય અને લક્ષ્ય અર્થ સમજવા ઉપર પ્રમાણે પ્રયત્ન કરવો. આ પ્રમાણે પ્રપંચના અશદ આદિ વિશેષણો નિષેધક શબ્દ આદિ શબ્દોના અર્થોમાં પણ ભાગ ત્યાગ લક્ષણાથી પ્રવૃત્તિ કરવી અને અનંત અખંડ આદિ જે નિષેધ્ય વિશેષણો છે તે તો સાક્ષાત પ્રપંચનો જ નિષેધ કરે છે. એટલે તેનાથી વિલક્ષણ બ્રહ્મરૂપ આત્માની સહજ સિદ્ધિ થાય છે. માટે બ્રહ્મરૂપ આત્મા અવાચ્ય હોવાથી કોઈ પણ વિશેષણોથી કહી શકાતો નથી. શિષ્ય કહે, શબ્દ આદિક વિધેય વિશેષણ પ્રપંચનો નિષેધ કરીને અવશેષ એટલે બાકી રહેતા બ્રહ્મનો કેવી રીતે બાદ કરે છે? ગુરુ, સત્ય કહેવાથી અસતનો નિષેધ થાય છે. બાકી રહ્યું સદ સ્વરૂપ લક્ષણાથી સિદ્ધ થાય છે. આપણે હવે ને પેલો માયા અને પ્રપંચને આપે છે બે વ્યાખ્યા. તો માયા અને પ્રપંચ અસત એટલે માયા અને પ્રપંચ અસત નો બાદ દીધો, બાકી સત વધે ને. હા. બે, ચિત્ત કહેવાથી જડનો નિષેધ થાય છે. બાકી રહ્યું ચિત્તરૂપ તે લક્ષણાથી સિદ્ધ થાય છે. અંતઃકરણ ને અંતઃકરણ વૃત્તિ જડ એટલે અંતઃકરણ ને અંતઃકરણ ની વૃત્તિ બાદ કરતો બાકી ચિત્ત રહે એ લક્ષણ. હા. આનંદ કહેવાથી દુઃખનો નિષેધ થાય છે. બાકી રહ્યું આનંદ એટલે સુખરૂપ તે લક્ષણાથી સિદ્ધ થાય છે. બ્રહ્મ કહેવાથી પરિચ્છિન્નનો નિષેધ થાય છે. બાકી રહ્યું વ્યાપક તે લક્ષણાથી સિદ્ધ થાય છે. સ્વયં પ્રકાશ કહેવાથી પરપ્રકાશનો નિષેધ થાય છે. બાકી રહ્યો સ્વયં પ્રકાશ તે લક્ષણાથી સિદ્ધ થાય છે. ચિદાભાસ પરપ્રકાશ છે ને, ચિદાભાસ તો બાદ થાય તો બાકી આત્મા એકલો આત્મા રે સ્વયં પ્રકાશ. હા. કુટસ્થ એટલે અવિકારી કહેવાથી વિકારનો નિષેધ થાય છે. બાકી રહ્યો અવિકારી તે લક્ષણાથી સિદ્ધ થાય છે. સાક્ષી કહેવાથી સાક્ષ્યનો નિષેધ થાય છે. બાકી રહ્યો સાક્ષી તે લક્ષણાથી સિદ્ધ છે. આ પ્રમાણે સાક્ષી એટલે ભાવનાબેન સાક્ષી એટલે કોને? સાક્ષ કોને કહેવાય? સાક્ષ્ય એટલે સાક્ષી અવિદ્યાની વૃત્તિથી જે એમ કહો છો સ્વામીજી? નહીં, સાક્ષી જો આવે ને સાક્ષી કહેવાથી સાક્ષ્યનો નિરોધ થાય છે. એટલે સાક્ષીની અપેક્ષા એ સાક્ષ્ય એટલે દ્રશ્ય જેવી રીતના હોય તેમ. તમે સાક્ષી કોનો કહો છો? સાક્ષી અવસ્થાનો. અને અંતઃકરણ અવસ્થાઓ કોની છે? બુદ્ધિની. હવે બુદ્ધિનો સાક્ષી નહીં, અંતઃકરણનો સાક્ષી નહીં. હા, બુદ્ધિ એટલે બુદ્ધિ સાક્ષ્ય થયું. અંતઃકરણ સાક્ષી હોય એટલે અંતઃકરણનો બાદ પામે તો બાકી જે રહે એ લક્ષણા. આ પ્રમાણે બીજા દ્રષ્ટા, ઉપદ્રષ્ટા, એક વગેરે વિધેય વિશેષણ વિશે પણ નિર્ણય કરવો. શિષ્ય કહે, અનંત આદિ નિષેધ્ય વિશેષણ પ્રપંચનો નિષેધ કેવી રીતે કરે છે? ગુરુ કહે, અનંત કહેવાથી દેશ કાળ વસ્તુકૃત પરિચ્છેદનો નિષેધ થાય છે. બાકી રહ્યું અનંત તે અર્થથી એટલે લક્ષણાથી સિદ્ધ છે. આ પ્રમાણે બીજા નિષેધ્ય વિશેષણોના સંબંધમાં ઘટાવી લેવું. ભાવનાબેન, દેશકાળ વસ્તુ પરિચ્છેદનો નિષેધ કેવી રીતે થાય? દેશ કાળ અને વસ્તુ પરિચ્છેદનો નિષેધ
જેમ દેશ સર્વવ્યાપક છે એમ સ્વામીજી સર્વવ્યાપક છે. જો ડાકોરજી રણછોડજી અને રામેશ્વર એક દેશમાં છે હા સ્વામીજી. અને તમારો આત્મા સર્વ દેશમાં છે. વિશિષ્ટ રામકૃષ્ણ આદિ એક કાળમાં હતા એટલે સર્વકાળમાં છો. ગઢ છે તે પટ નથી ને પટ છે તે ઘટ નથી પણ તે તમે સર્વનો અધિષ્ઠાન છો. એટલે વસ્તુથી દેશથી કાળથી ને વસ્તુથી. હા સ્વામીજી. શિષ્ય કહે આ એટલે તમારા આપણામાં જોવું હોય તો આપણે આપણા જાતને જ્યારે દેહ માનીએ ત્યારે દેશ કાળ વસ્તુથી પરે છે અને તમે તમારી જાતને જ્યારે આત્મા માનો તારો દેશ કાળ વસ્તુથી અપરે છે. તમે તમારી જાતને દેહ માનો એટલે તમારો દેહ એક નાસિક દેશમાં છે બીજા નથી માટે દેશથી પરે છે. તમે તમારી જાતને દેહ માનો એટલે તમારો દેહ અત્યારે નાસિકમાં છે બીજા સ્થળે નથી માટે કાળથી પરે છે. અને તમે તમારી જાતને દેહ માનો એટલે મારાથી બીજી વસ્તુ જૂની બીજી બધી વસ્તુ જૂની એટલે તમે વસ્તુથી પરિચિત થઈ ગયા. એવા તમે તમારી જાતને આત્મા માનો તો આત્મા સર્વત્ર છે માટે દેશથી પરિચિત નહીં. નિત્ય છે માટે કાળથી પરિચિત નહીં. સર્વાધિષ્ઠાન માનો તો વસ્તુથી પરિચિત નહીં. શિષ્ય કહે આ વિશેષણોનો આવો અર્થ કરવાનું શું પ્રયોજન છે? ગુરુ કહે ચેતનને મનવાણીનો અવિષય કહેનારી શ્રુતિનો અર્થ સાથે મળતાપણું છે એ બતાવવા આ વિશેષણોનો આ પ્રમાણે અર્થ કર્યો છે. ગુણ ક્રિયા જાતિ અને સંબંધ આદિ જે શબ્દની અને મનની પ્રવૃત્તિના નિમિત્ત રૂપ ધર્મો છે તે ધર્મો બ્રહ્મમાં નથી પરંતુ ધર્મ રહિત હોવાથી બ્રહ્મ નિર્વિશેપ છે. માટે શ્રુતિ પણ તેને મનવાણીનો અવિષય કહે છે. ગુણ ક્રિયા જાતિ ને સંબંધ એ બ્રહ્મ નથી માટે બ્રહ્મ મન વાણીનો વિષય નથી. એનામાં ગુણ જાતિ ક્રિયા ને સંબંધ હોય એને બંધાણી શકીએ. અમારું બ્રહ્મ નિર્ગુણ છે માટે એમાં ગુણ નથી. અમારું બ્રહ્મ અક્રિય છે માટે એમાં ક્રિયા નથી. અમારું બ્રહ્મ સૂક્ષ્મ છે માટે એમાં જાતિ નથી. અને અમારું બ્રહ્મ સજાતીય વિજાતીય સ્વગત સંબંધી રહી છે માટે એમાં સંબંધ નથી. માટે મન વાળી બ્રહ્મને જાણી શકે નહીં. જે કંઈ બોલવાનું છે તે દ્વૈતમાં થાય છે અદ્વૈતમાં નહીં. માટે આ વિશેષણોના આવા અર્થ કરવાથી શ્રુતિ વિરુદ્ધ દ્વૈતની સિદ્ધિ થતી નથી અને અદ્વૈત તત્વ સ્વરૂપ સહજ સમજી શકાય છે. ગુરુ કહે સામવેદના છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં ઉદાલક મુનિએ પોતાના પુત્ર શ્વેતકેતુને ત્વમસી એ મહાવાક્ય વડે ઉપદેશ કરેલો છે. તે મહાવાક્યનો પહેલો શબ્દ કેતક. સામવેદના તત્વમસી મહાવાક્યની પેઠે ઋગ્વેદનું પ્રજ્ઞાનન બ્રહ્મ મહાવાક્ય છે. યજુર્વેદનું અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય છે અને અથર્વવેદનું આત્મા બ્રહ્મ મહાવાક્ય છે. ભાવનાબેન, હા સ્વામીજી. આ છાંદોગ્ય ઉપનિષદમાં આપણે 3 વિદ્યા આવી છે ને એ 3 વિદ્યાના અધિકારી જુદા જુદા કયા છે? કયા અધિકારી જુદા જુદા છે? એટલે એક અભિમાની એમ હતા એમ કહો છો સ્વામીજી? સત વિદ્યાનો કેવો અભિમાની છે, ભુવા વિદ્યાનો કેવો અભિમાની છે અને ચિત્ત વિદ્યા. સત વિદ્યાનો અભિમાની હતા
અને ભૂમા વિદ્યાના શોકગ્રસ્ત હતા અને ચિત્ત વિદ્યાના જિજ્ઞાસુ. એવું નતું ભાવનાબેન? હા એવું હતું. સદ વિદ્યાના અભિમાની, ચિત્ત વિદ્યાના જિજ્ઞાસુ, ના ભૂમા વિદ્યાના જિજ્ઞાસુ અને ચિત્ત વિદ્યાના ભોગવાદી. ભોગવાદી. હા, દેવતા ઇન્દ્ર ભોગવાદી હતો ને. પણ સ્વામીજી ઇન્દ્ર વળીને પૂછતા હતા ને. પૂછતો હતો, પણ ઇન્દ્રને બ્રહ્મને જાણવાથી અમર થવાની ઈચ્છા હતી કે અમે એવી પણ જાણે કે અમે અમર છે, અમે કોઈનાથી મરીએ નહીં. એને જીવતો ઈચ્છા હતી, મુક્ત થવાની ઈચ્છા નહોતી. હા, તો એને શું એને ભોગવાદી કહેવાય? ઇન્દ્ર દેવતાઓ ભોગવાદી છે ને. હા, જિજ્ઞાસુ ભોગવાદી હોવા છતાં ધૈર્ય વાળો છે. ભોગવાદી તો ધૈર્ય વાળો છે ને. 104 વર્ષ સુધી સાધના કરી. હા, એટલે ધૈર્ય વાળો પણ કહેવાય. હા, એટલે અભિમાની, શોકગ્રસ્ત અને ભોગવાદી, જિજ્ઞાસુ. હા. હા, જે તત્પદનો વાચ્ય અર્થ ઈશ્વર છે અને લક્ષ્ય અર્થ શુદ્ધ બ્રહ્મ છે, તે જ અર્થ ઉપર આપણે ત્રણેય મહાવાક્યગત બ્રહ્મ શબ્દનો છે. જો અહીંયા એક યાદ રાખવાનો, તત્પદનો વાચ્યાર્થ ઈશ્વર અને લક્ષ્યાર્થ બ્રહ્મ. તત્પદનો વાચ્યાર્થ જીવ, લક્ષ્યાર્થ કુટસ્થ. એટલે તત્પદ કહેવામાં ઈશ્વર છે પણ લક્ષ્યાર્થ બ્રહ્મ છે. તત્પદ કહેવામાં જીવ છે પણ લક્ષ્યાર્થ કુટસ્થ છે. એમ મીનાબેન કહેવામાં મીનાબેન છે પણ વાસ્તવિક સ્ત્રી છે. એટલે મીનાબેન એ સ્ત્રી પદનું વાચ્યાર્થ અને સ્ત્રી પદનું એ લક્ષ્યાર્થ. એવી રીતે તત અને ત્વમ. તત એટલે ઈશ્વર, ત્વમ એટલે જીવ. તત્પદનું વાચ્યાર્થ ઈશ્વર અને લક્ષ્યાર્થ બ્રહ્મ. ત્વમ પદનું વાચ્યાર્થ જીવ, લક્ષ્યાર્થ કુટસ્થ. હા, જે ત્વમ પદનો વાચ્ય અર્થ જીવ છે અને લક્ષ્ય અર્થ કુટસ્થ સાક્ષી છે, તે જ અર્થ ઉપર કહેલા ત્રણેય મહાવાક્યોમાં આવેલા પ્રજ્ઞાનમ, અહમ અને અયમ પદ સહિત આત્મા એ ત્રણેય પદનો વાચ્ય તથા લક્ષ્ય અર્થ છે. આખાય તત્વમસી મહાવાક્યનો જે જીવ બ્રહ્મની એકતાનો અર્થ છે, તે જ ઉક્ત ત્રણ મહાવાક્યનો અર્થ છે. જે કહે ત્વમપદ એટલે શું? ગુરુ કહે આ તત્વમસી મહાવાક્યનું જે બીજા પદ છે તે ત્વમ છે. શિષ્ય કહે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ એટલે શું? ગુરુ કહે શબ્દનો અર્થની સાથે જે સંબંધ છે અને શબ્દની વૃત્તિ કહેવામાં આવે છે. આ વૃત્તિ બે પ્રકારની છે, શક્તિ વૃત્તિ અને લક્ષણા વૃત્તિ. એક, શબ્દમાં અર્થ એટલે વસ્તુનું જ્ઞાન કરવાના સામર્થ્ય રૂપી જે શબ્દનો પદાર્થની સાથે સાક્ષાત સંબંધ, તે શબ્દની શક્તિ વૃત્તિ છે. દ્રષ્ટાંત, દેવતા એટલે અગ્નિ શબ્દ સાંભળતા જ રસોડામાં ચૂલામાં જે દીપતા અંગારા છે, તે અર્થ શક્તિ વૃત્તિથી સમજાય છે. 2, શક્તિ વૃત્તિથી જાણેલા અર્થ દ્વારા શબ્દનો જે પદાર્થ સાથે
પરંપરા સંબંધ છે તે શબ્દની લક્ષણાવૃત્તિ છે. જેમ આ માણસમાં બહુ દેવતા છે, અહીં દેવતા શબ્દથી દેવતાની પેટે બાળી મૂકે તેવો ક્રોધ એ અર્થ લક્ષણાવૃત્તિથી સમજાય છે. તેમાં સ્વામીજી, આ શક્તિ વૃત્તિ ને ઈ થોડુંક એનું બધાને સમજાવો. શક્તિ વૃત્તિ ને જે સીધો અર્થ થાય તે ભાવના બે ને શક્તિ વૃત્તિ હા. અને સ્ત્રી એ લક્ષણા વૃત્તિ. એમ શક્તિ વૃત્તિ દેવતાનો અર્થ રસોડાનો દેવતા થાય. અને કોઈ માણસ ક્રોધી હોય ને એને કહીએ કે આ દેવતા જેવો છે તો આ દેવતાનો અર્થ લક્ષણા વૃત્તિ થઈ ગઈ એમ કે આ માણસ ક્રોધી છે એમ. એટલે સીધો જે અર્થ થાય એ શબ્દ વૃત્તિ અને બીજું જે સમજવાનું હોય તે લક્ષણા વૃત્તિ એમ. તેમાં શક્તિ વૃત્તિ વડે જે અર્થ જણાય છે તે શબ્દનો વાચ્ય અર્થ કહેવાય. આ વાચ્ય અર્થને શક્ય અર્થ અથવા મુખ્ય અર્થ પણ કહેવામાં આવે છે. અને 2, લક્ષણાવૃત્તિ વડે જે અર્થ જાણવામાં આવે છે તેને શબ્દનો લક્ષ્ય અર્થ કહેવામાં આવે છે. શિષ્ય કહે, લક્ષણાવૃત્તિ કેટલા પ્રકારની છે? ગુરુ, લક્ષણાવૃત્તિ 3 પ્રકારની છે: જહત, અજહત તથા વાક્યા. શિષ્ય કહે, 3 પ્રકારની લક્ષણ તથા ઉદાહરણ સહિત સમજાવો. ગુરુ કહે, જ્યાં સંપૂર્ણ વાચ્ય અર્થનો ત્યાગ કરીને વાચ્ય અર્થના સંબંધીનું ગ્રહણ કરવામાં આવે છે તે જહત લક્ષણા છે. દ્રષ્ટાંત: કોઈ એક મનુષ્યે બીજાને પૂછ્યું કે ગાયોનો વાડો ક્યાં છે? તેના ઉત્તરમાં તે મનુષ્યે કહ્યું કે ગંગામાં ગાયનો વાડો છે. આ ઠેકાણે ગંગા પદનો વાચ્ય અર્થ દેવનગરીનો પ્રવાહ છે. તેમાં ગાયનો વાડો સંભવતો નથી. તેથી સંપૂર્ણ વાચ્ય અર્થ જે દેવનગરીનો પ્રવાહ તેનો ત્યાગ કરીને તેનો સંબંધી જેની સાથે છે એવા તેના તીરનું ગ્રહણ કરવામાં આવે છે. અર્થાત ગંગા કિનારે ગાયનો વાડો છે એવો અર્થ ગ્રહણ કરવો. ગંગામાં ગાયનો વાડો છે એ બાબલાને શક્તિ વૃત્તિ. હા. અને ગંગાનો પ્રવાહ ત્યાગ કરી અને કિનારા ઉપર ગાયનો વાડો છે એ લક્ષણા વૃત્તિ. એ સીધું સમજીએ શક્તિ વૃત્તિ. અને એનો વાસ્તવિક અર્થ સમજીએ એ લક્ષણા વૃત્તિ. સ્વામીજી બોલો. પેલું સાસુ કે ને વહુ ને કે ઘઉં વેણી નાખી દો તો ઘઉં નો વાચ્યા થાય ને કાંકરા લક્ષણા. અમારા ભાવનાબેન બીજો દૃષ્ટાંત આપે છે. ભાવનાબેન કયું આપો છો? મને કહો છો સ્વામીજી? હા, કયું આપું છું? એ ક્ષત્રિય ફીરે. હા, એ હા, અખંડાનંદજી નું. હા, એટલે આપણે કહેવામાં ક્ષત્રિય ફીરે, પણ ક્ષત્રિય ફીરે ના રે છત્રી વાળો રહેલા માણસ ને ઉભા રહેવાનું આપણે કહીએ છીએ. હા હા સ્વામીજી. એટલે જહત લક્ષણામાં જે બોલેલું હોય એ બધાનો ત્યાગ કરી અને બીજું સ્વીકારવાનું એ નામ જહત લક્ષણા. હા. 2, જ્યાં વાચ્ય અર્થનો ત્યાગ નહીં કરતા
તેના સંબંધીનું ગ્રહણ કરવામાં આવે છે તે અજહત લક્ષણા છે. દ્રષ્ટાંત: કોઈએ કહ્યું સોણ દોડે છે. સોણ શબ્દનો અર્થ લાલ રંગ થાય છે. સોણ પદનો વાચ્ય અર્થ લાલ રંગ. તે દોડે છે એમ કહેવું તે અર્થ રહિત છે. જેથી લાલ રંગવાળો ઘોડો દોડે છે એમ અર્થ લેવો તે યોગ્ય છે. આ પ્રમાણે વાક્ય અર્થ બની રહે એટલે તેના અર્થનો ત્યાગ નહીં કરીને અને તેના સંબંધી ઘોડારૂપ અધિક અર્થને ગ્રહણ કરાય છે. આમાં ઉમેરવાનું એમ, ઓલામાં ત્યાગ કરવાનો, અજહત લક્ષણામાં ઉમેરવાનું એમ. લાલ દોડે છે તો લાલ રંગ તો કોઈ દિવસ ના દોડે ને, તો એમાં લાલ ઘોડો દોડતો છે એમ આપણે વધારે ઉમેરવાનું એમ. હા, અમાર ભાવનાબેન આનો બીજો અર્થ કરે છે. હા સ્વામીજી, એ કહું એક બે કોળી આપણા ઘરે કોઈક આવે તો આપણે કહીએ એક બે કોળિયા જમતા જાવ ને, તો એક બે કોળિયા ના જમે પણ વધારે એટલે પછી પૂરેપૂરું જમે. હા, 3. જ્યાં વાચ્ય અર્થમાંથી કંઈક વિરોધી ભાગનો ત્યાગ કરીને તેના સંબંધી કંઈક અવિરોધી વાચ્ય ભાગનું ગ્રહણ કરવામાં આવે છે તે ભાગ ત્યાગ લક્ષણા છે. દ્રષ્ટાંત: પૂર્વે કોઈ દેશ તથા કાળમાં દેખેલો પુરુષ અન્ય દેશ તથા કાળમાં જોવામાં આવે તો તેને જોનાર મનુષ્ય કહે છે કે તે દૂર દેશ તથા તે ભૂતકાળમાં જે મનુષ્ય જોયો હતો તે જ પુરુષ આ સમીપ દેશ અને આ વર્તમાન કાળમાં આવ્યો છે. તે જ પુરુષ આ છે. આ ઠેકાણે તે દેશ તથા કાળ અને આ દેશ તથા કાળ રૂપ વાચ્ય ભાગની એકતાનો વિરોધ છે. જેથી તે વિરોધી દ્રષ્ટિનો ત્યાગ કરીને તે મનુષ્ય તે જ અહીં છે એ પ્રમાણે અવિરોધી વાચ્ય ભાગનું ગ્રહણ કરવામાં આવે છે. ત્રણ પ્રકારની લક્ષણામાંથી મહાવાક્યમાં કઈ લક્ષણા સંભવે છે? હા, ભાગત્યાગ લક્ષણામાં વિરોધી ભાગનો ત્યાગ કરી અવિરોધી ભાગને સ્વીકારવાનો એમ. ગુરુ કહે જ્યાં જહત લક્ષણા હોય છે. હવે આ ભાગત્યાગ લક્ષણાનો દ્રષ્ટાંત હસુભાઈ આવડે આપે છે વ્યવહારી. કયો હોય મને યાદ નથી. હારમાંથી કડા, સોનામાંથી. હા, જો ભાવનાબેને કહ્યું. હા, ભાવનાબેન તમારા ન્યા આવ્યા ને હારમાંથી કડું બનાવી દેજો. હા, એટલે તમે કડું બનાવીને ભાવનાબેન જયારે આવે એટલે લો ભાવનાબેન તમારો હાર. હા, હા સ્વામીજી. ગુરુ કહે જ્યાં જહત લક્ષણા હોય છે ત્યાં સંપૂર્ણ વાચ્ય અર્થનો ત્યાગ થાય છે. જો મહાવાક્યમાં જહત લક્ષણા માનીએ તો તત અને ત્વમ પદનો વાચ્ય અર્થમાં પ્રવેશ પહેલા બ્રહ્મ ચૈતન્ય અને સાક્ષી ચૈતન્યનો ત્યાગ થશે. 2. તેનાથી ભિન્ન અસત, જડ, દુઃખરૂપ પ્રપંચનું ગ્રહણ કરવું પડશે અથવા સમષ્ટિ વ્યષ્ટિ પ્રપંચમય ઉપાધિ એટલે વિશેષણ રૂપ વાચ્ય ભાગનો પણ ચેતન સહિત ત્યાગ કરવાથી બાકી રહેલા શૂન્યને ગ્રહણ કરવું પડશે. તેથી મહા અનર્થની પ્રાપ્તિ થશે તથા તેથી પુરુષાર્થ સિદ્ધ થશે નહીં. માટે મહાવાક્યમાં જહત લક્ષણા સંભવતી નથી. જો જહત લક્ષણા લઈએ તો બંને આત્મા અને બ્રહ્મ બંને કુટસ્થ અને બ્રહ્મ બંનેનો ત્યાગ થઈ ગયા. પાછળ અસત દુઃખ રહે. માટે જહત લક્ષણા મહાવાક્યમાં ના ચાલે.
જ્યાં અજહત લક્ષણા હોય ત્યાં વાચ્ય અર્થમાંથી કંઈ પણ ત્યાગ થતો નથી અને કંઈ વિશેષ અર્થ ગ્રહણ કરવો પડે છે. જો મહાવાક્યમાં અજહત લક્ષણા માનીએ તો તત અને ત્વમ પદનો વાચ્ય અર્થ જેમનો તેમ બન્યો રહે છે અને તે ઉપરાંત શૂન્ય રૂપ અધિક અર્થનો અર્થ લેવો પડે છે. તેથી એકતાનો વિરોધ દૂર થતો નથી. માટે લક્ષણા કરવાનું કંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. જેથી મહાવાક્યમાં અજહત લક્ષણા પણ સંભવતી નથી. આમાં બીજું ઉમેરવું પડે એટલે એ અજહત લક્ષણા પણ યોગ્ય નથી એમ. જ્યાં ભાગ ત્યાગ લક્ષણા હોય છે ત્યાં વિરોધી ભાગનો ત્યાગ કરીને અવિરોધી ભાગનું ગ્રહણ થાય છે. જો મહાવાક્યમાં ભાગ ત્યાગ લક્ષણા માનીએ તો તત અને ત્વમ પદ વાચ્ય અર્થમાંથી ધર્મ સહિત માયા અને અવિદ્યા રૂપી વિરોધી ભાગનો ત્યાગ છે અને અવિરોધી અસંગ શુદ્ધ ચેતન ભાગનું ગ્રહણ થાય છે. જે ઉપાધિઓથી માયા ને અવિદ્યા, એ માયા ને અવિદ્યા બાદ થાય એટલે શુદ્ધ ચેતન બની જાય એમ. હા, તેથી તેની એકતા પણ થાય છે તથા પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. માટે મહાવાક્યમાં ભાગ ત્યાગ લક્ષણા સંભવે છે. શિષ્ય કહે, તત્પદનો વાચ્ય અર્થ અને લક્ષ્ય અર્થ શું છે? ગુરુ કહે, અવ્યાકૃત જે માયા તે ઈશ્વરનો દેશ છે. 2. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3 ઈશ્વરના કાળ છે. 3. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેય ઈશ્વરની વસ્તુ એટલે સૃષ્ટિની સામગ્રી છે. જો કે માયા અને 3 ગુણ એક જ પદાર્થ છે અને તેથી ઈશ્વરના દેશ, વસ્તુ અને શરીરની એકતા થાય છે. તો પણ જેમ કુંભારને ઘટ બનાવવા માટે મૃત્તિકા રૂપ પૃથ્વી દેશ છે, મૃત્તિકાનો પિંડ વસ્તુ છે અને અસ્થિ વગેરે રૂપ પૃથ્વીનો ભાગ છે, ભાગ શરીર છે. તેની એકતાનો જેમ અસંભવ નથી તેમ ઈશ્વરના દેશ આદિની એકતાનો પણ અસંભવ નથી. 4. વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત એ 3 ઈશ્વરના શરીર છે. 5. વૈશ્વાનર, શુદ્રાત્મા અને અંતર્યામી એ 3 ઈશપદના અભિમાની છે. 6. હું એક છું તે બહુરૂપ થાઉં એવી જે ઈશ્વરની ઈચ્છા ત્યાંથી શરૂ કરીને જીવ રૂપે પ્રવેશ કર્યો ત્યાં સુધીની જે સૃષ્ટિ તે ઈશ્વરનું કાર્ય છે. 7. સર્વશક્તિપણું, સર્વજ્ઞપણું, સર્વવ્યાપકપણું, એકપણું, સ્વાધીનપણું, સમર્થપણું, પરોક્ષપણું, માયા ઉપાધિવાળા હોવાપણું એ 8 ઈશ્વરના ધર્મો છે. આ સર્વે સહિત માયા, તેમાં પ્રતિબિંબ ચિદાભાસ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ એ સર્વ મળીને ઈશ્વર કહેવાય છે. તે તત્પદનો વાચ્ય અર્થ છે. જો આ 8 આવી ગયા ને એ માયાના કાર્ય. સર્વશક્તિપણું, સર્વજ્ઞપણું, સર્વવ્યાપકપણું, અનેકપણું, સ્વાધીનપણું, સમર્થપણું, પરોક્ષપણું તથા માયાની ઉપાધિવાળું હોવાપણું એ આ ઈશ્વરના ધર્મ છે. આ ધર્મ માયાના છે, બ્રહ્મ નથી એમ. હા, અને આ તો આપણે ભણી ગયા છે. માયામાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન બ્રહ્મ ત્રણેય મળીને ઈશ્વર. હા, હા.
આ સર્વ સહિત માયા અને ચિદાભાસ ભાગનો ત્યાગ કરી અવશેષ રહેતા જે વિરાટ હિરણ્યગર્ભ અને અવ્યાકૃતના અધિષ્ઠાન ઈશ્વર સાક્ષી શુદ્ધ બ્રહ્મ તે તત્પદનો લક્ષ્ય અર્થ છે. શિષ્ય કહે, બ્રહ્મનો અને માયામાં પ્રતિબિંબ રૂપ ઈશ્વરનો પરસ્પર અધ્યાસ એટલે અન્યોન્ય અધ્યાસ કેવી રીતે થયો છે? ગુરુ કહે, અવિચાર દ્રષ્ટિથી બ્રહ્મની સત્યતાનો સંસર્ગ એટલે તાદાત્મ્ય સંબંધ ઈશ્વરમાં અધ્યસ્ત છે, જેથી ઈશ્વર સત્ય પ્રતીત થાય છે તથા ઈશ્વર અને તેની કારણતાનું સ્વરૂપ બ્રહ્મમાં અધ્યસ્ત છે, તેથી બ્રહ્મ જગતનું કારણ પ્રતીત થાય છે. આનો અનુવાદ તટસ્થ લક્ષણનો બોધ કરનાર શ્રુતિ, પુરાણ તથા આચાર્યોના વચન કરે છે. આ રીતે બ્રહ્મ અને ઈશ્વરનો પરસ્પર અધ્યાસ છે. બ્રહ્મનો અને માયાનો પરસ્પર અધ્યાસ થયો એટલે બ્રહ્મની સત્યતા ઈશ્વરમાં દેખાણી એટલે ઈશ્વર મિથ્યા છે પણ સત્ય લાગે છે. અને જગતનું કારણ બ્રહ્મ નથી છતાં જગતનું કારણ ઈશ્વર છે. એ જગત કારણની કારણતા આપણને બ્રહ્મ દેખાય છે. શિષ્ય આ અન્ય બધું બ્રહ્મની શિષ્ય કહે, આ બ્રહ્મનો અને માયાનો અન્યોન્ય અધ્યાસ થયો એટલે બ્રહ્મની સત્યતા ઈશ્વરમાં દેખાણી એટલે ઈશ્વર મિથ્યા છે તો તમને સત્ય લાગે છે. અને ઈશ્વરની જગત કારણતા બ્રહ્મ દેખાણી એટલે બ્રહ્મ જગતની ઉત્પત્તિને લઈનું કારણ દેખાય છે. આ અન્યોન્ય થયો માયા અને બ્રહ્મનો. શિષ્ય કહે, આ અન્યોન્ય અધ્યાસની નિવૃત્તિ કેવી રીતે થાય છે? ગુરુ કહે, આ અધ્યાસની નિવૃત્તિ વિવેક જ્ઞાનથી થાય છે.